नमस्कार विद्यार्थी मित्रों, प्रेरणादीपः चाणक्यः पाठનો આપણે સુંદર રીતે અભ્યાસ છે શરૂ કર્યો અને આ પાઠની અંદર આપણે એવી વાત જોઈ હતી કે ચંદ્રગુપ્ત છે એના ગુરુ ચાણક્ય છે એ ચંદ્રગુપ્તના કહેવાય ધાબળા વેચવાનું કહેવામાં આવે છે અને એવે સમયે ચંદ્રગુપ્તના કહેવાથી ચાણક્ય એમ કહે છે કે ધાબળા વેચીશ પણ અત્યારે હું આ ધાબળા મારા ઘરે લઈ જઈશ, કાલ સવારે આવું વેચીશ. આ દૃશ્ય જો કે આ એક નાટક પ્રકાર છે, આમાં સંવાદ છે. આટલો સંવાદ ચંદ્રગુપ્ત અને ચાણક્ય વચ્ચે થઈ ચૂક્યો હોય છે. હવે એ સમયે આ સંવાદ પછી દૃશ્ય બદલાઈ જાય છે. ચાણક્યનું ઘર છે દેખાય. હવે ચાણક્યને ત્યાં 3 ચોર પ્રવેશે છે. આ ત્રણેય ચોર પ્રવેશતા એને એમ છે કે આપણે ચોરી કરી, પરંતુ શું પરિસ્થિતિ થાય છે એ આપણે આમાં અગાઉના લેક્ચરમાં જોયું. જાય છે પહેલા રૂમમાં, કાંઈ ખબર પડતી નથી. બીજા રૂમમાં એવું વિચારે છે કે અહીંયાથી કંઈક આપણને ધન પ્રાપ્તિ થાય. ત્યાં ચાણક્યને જુએ છે, એક બાજુ એક દીવો છે, થોડીક બુક પડી છે, એક બેઠક એટલે આસનની વ્યવસ્થા છે અને બરોબર નજીકમાં જ તે ધાબળા પડ્યા છે. તેમ છતાં ચાણક્ય છે એ ધાબળા ઉપર ન સૂવાને કારણે અને સાથોસાથ એનો પાથરીને કે ઓઢીનો ઉપયોગ ન કરતા જમીન ઉપર સૂતેલા એ ત્રણેય ચોરને આશ્ચર્ય થાય છે. જ્યારે જમીન ઉપર સૂતેલા ચાણક્યને જુએ છે ત્યારે આ ત્રણેય ચોરને આશ્ચર્ય થાય છે કે આ કઈ રીતે શક્ય છે. આમ આશ્ચર્યની વાત એ છે કે એક તો એ મંત્રી છે, એને કોઈ પૂછે નહીં, તેમ છતાં આ ધાબળાનો ઉપયોગ એને કેમ નથી કર્યો એનું કારણ જાણવા એ ચોરી કરવાનું સાઈડમાં મૂકીને પાછું પૂછવાનું નક્કી કરે છે અને એવામાં જગાડે છે. ચાણક્યને જવાબ આપે છે જે વસ્તુ આપણી નથી એનો ઉપયોગ કરવો તે પાપ છે. અને આમ આ ત્રણેય ચોરનું હૃદય પરિવર્તન છે એ આ પ્રેરણાદીપ ચાણક્ય છે એ કહે છે. અને આ ચાણક્ય છે એના આ એક ફક્ત વાક્યથી કે જે વસ્તુ આપણી નથી એનો ઉપયોગ જ છે એ પાપ છે, આ વાત સ્પર્શી જાય છે અને ચોરની અંદર પરિવર્તન આવે છે. સૌપ્રથમ પેજ નંબર 11 નું સંસ્કૃતનું પઠન અને ત્યારબાદ એનું ટ્રાન્સલેશન છે હું આપણી સમક્ષ રજૂ કરીશ. ત્યારબાદ આપણે પાર્ટ 2 એટલે કે પેજ નંબર 12 ઉપર જે આપેલું છે એનું સંસ્કૃત અને એનું પઠન કર્યા પછી સંસ્કૃત પઠન કર્યા બાદ એનું આપણે ટ્રાન્સલેશન જોઈશું. ધ્યાન આપજો. પેજ નંબર 11 છે. ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ જનેષુ કમલા નિકરત. ચંદ્રગુપ્ત કહે છે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે, લોકોને ધાબળા વેચો. ચાણક્ય મહારાજ ઇદાની અહમ કમલાન મમ ગૃહમ નયામી પ્રભાતે વિકરિષ્યામિ. ચંદ્રગુપ્ત તથા કરોતુ ભવાન કૌંસમાં નીચે આપ્યું છે ત્રયઃ ચોરાહ પ્રવિશંતિ. 3 ચોરો પ્રવેશે છે. જો પ્રવિશંતિ ક્યારે આવે વાત ફરીને એક વખત કરી દઉં. આ વર્તમાન કાળ પરસ્મય પદ, વર્તમાન કાળ પરસ્મય પદના રૂપમાં આપણે ટેબલ જોયું હતું. જો એકવચન, દ્વિવચન ને બહુવચન. અહીંયા પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ. અહીંયા મી
मी वह मह सी थ ती तह અંતિ. હવે આ પ્રમાણે ખાલી આપણને એટલી સમજ હોવી જોઈએ કે આ ટેબલ આપણે અગાઉ જોયું તો એના દ્વારા આપણને સ્પષ્ટ થઈ જવું જોઈએ કે બ્રેકેટમાં લખ્યું છે ત્રયઃ ચોરાહ પ્રવિશન્તિ. ચોરહ હોય તો એ કહે ચોરાહ એટલે રામ રામ રામઃ, તો એ બહુવચન અને સાથોસાથ પ્રવિશન્તિ. જો એટલે હું કે તમે નથી, પણ ત્રીજી વ્યક્તિ છે અને પાછી કેવી છે? બહુવચન છે. એટલે ત્રણ ચોર પ્રવેશે છે. કઈ રીતે? ત્રયઃ ચોરાહ પ્રવિશન્તિ. પ્રવિશન્તિ શબ્દ એવો હતો, પ્રવિશન્તિ. પ્રવિશન્તિ. તો અહીંયા જે અંતિ છે એ અહીંયા તીતઃ અંતિ. એટલે કે મી વહ મહ સી થહ થ તીતઃ અંતિ. એનો અર્થ એવો થાય કે હું કે તમે નથી, પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, આ ત્રીજો પુરુષ. તમે કે હું નથી, પણ કોણ? ચોર. અને એક નથી, બેય નથી. કેટલા છે? બેથી વધારે. એટલે બહુવચનમાં આવશે અંતિ. જ્યારે ક્રિયાપદમાં અંતિ આવે ત્યારે વર્તમાન કાળ પરસ્મય પદનું રૂપ, એમાં ત્રીજો પુરુષ બહુવચન તરીકે ઓળખાય. આ કહેવાનું કારણ ફક્ત ને ફક્ત એટલું કે તમને પણ ક્રિયાપદ દ્વારા વ્યાકરણની દૃષ્ટિએ એ વાક્ય કઈ રીતે બનાવેલું છે અથવા કઈ રીતે રચાયેલું છે એની સમજ તમને પડે. આ હેતુથી અહીંયા ટેબલ છે એ દર્શાવેલું છે. તો પ્રથમ ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહમ. ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય, આ તેમનું ઘર છે. દ્વિતીય અત્ર તૈલદીપ, અહીં તેલનો દીવો છે. સમીપે પીઠમ એટલે કે નજીકમાં એક આસન છે. પુસ્તકાની અને પુસ્તકો. તૃતીય ધનમ કુત્ર એટલે કે ધન ક્યાં છે? પ્રથમ અત્ર તુ નાસ્તિ, અહીં તો નથી. દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ એટલે કે બીજા ઓરડામાં દાખલ થઈએ. દ્વિતીય આશ્ચર્યમ શૈત્યમ અધિકમ અસ્તિ, આશ્ચર્ય ઠંડી ખૂબ છે. તૃતીય કંબલાહ સમીપે એવ સંતિ એટલે કે ધાબળા નજીકમાં જ છે. પ્રથમ તથાપિ એષ મહાશય, તો પણ આ મહાશય. દ્વિતીય સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ, તે પોતે ધાબળાનો ઉપયોગ કરતા નથી. તૃતીય પુનશ્ચ અધઃ શયનમ કરોતિ, આશ્ચર્ય, અને વળી નીચે ભૂમિ પર સૂવે છે, નવાય. પ્રથમ પહેલો તર્હિ ચાણક્યમ પૃચ્છામઃ જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ, તેનું રહસ્ય જાણીએ. તો આ પ્રમાણે અહીંયા પહેલા દ્રશ્યની વાત અથવા તો પહેલા પેજની અંદર જે ઘટના ઘટિત થઈ એનું મેં પઠન કર્યું. હવે છે એનું ટ્રાન્સલેશન એક વખત હું બોલું છું. ચાણક્ય ધ લેમ્પ ઓફ ઇન્સ્પિરેશન પાઠ છે અને એનું સ્ટાર્ટિંગ એટલે કે ચંદ્રગુપ્તથી થાય છે. ચંદ્રગુપ્ત ડેશ આર્ય ચાણક્ય exclamation mark, it is the winter season full stop. Distribute blankets among the people full stop. Chanakya Lord exclamation mark, I am taking the blankets to my home now full stop. I will distribute them in the morning. Chandragupta, all right.
કોમા યુ ડુ ધેટ ફૂલ સ્ટોપ બ્રેકેટમાં લખજો 3 thieves એન્ટર બ્રેકેટ ક્લોઝ એક લીટી છોડીને પછીની પંક્તિમાં ફર્સ્ટ પહેલા ચોર શું કહે છે ચંદ્રગુપ્તાસ મિનિસ્ટ ચાણક્ય ફૂલ સ્ટોપ ધીસ ચંદ્રગુપ્તાસ મિનિસ્ટ ચાણક્ય ફૂલ સ્ટોપ ધીસ ઇઝ હિઝ હાઉસ પહેલો ચોર કહે છે આ તેમનું ઘર છે સેકન્ડ ધેર ઇઝ એન ઓઇલ લેમ્પ હિયર અ સીટ ઇઝ ધેર નિયર બાય ફૂલ સ્ટોપ નિયર બાય ફૂલ સ્ટોપ બુક્સ પછી ડોટ ડોટ કરી અને એ વાક્ય પૂર્ણ થાય છે થર્ડ વેર ઇઝ ધ વેલ્થ ક્વેશ્ચન માર્ક ફર્સ્ટ ઇટ ઇઝ નોટ હિયર ફૂલ સ્ટોપ લેટ અસ એન્ટર અનધર રૂમ બીજા ઓરડામાં જઈએ સેકન્ડ એક લીટી છોડી અને સેકન્ડ બીજો ચોર ડેશ સરપ્રાઇઝ એક્સક્લેમેશન માર્ક ઇટ ઇઝ વેરી કોલ્ડ સરપ્રાઇઝ ઇટ ઇઝ વેરી કોલ્ડ અહીંયા છે એ સેકન્ડ નંબરનો ચોર છે એને ઠંડી છે છતાંય તે આશ્ચર્ય થાય છે કે આ વ્યક્તિ કેમ આમ થર્ડ ધ બ્લેન્કેટ્સ આર નિયર બાય ધ બ્લેન્કેટ્સ આર નિયર બાય ડોટ 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 પછીની પંક્તિમાં ફર્સ્ટ ઇવન ધેન ધીસ મેન ફૂલ સ્ટોપ ઇવન ધેન કોમા ધીસ મેન ફૂલ સ્ટોપ સેકન્ડ himself does not use the blankets exclamation mark third એક લીટી છોડીને થર્ડ ડેશ and also sleeps down on the floor exclamation mark surprise exclamation mark full stop exclamation mark કર્યા પછીની પંક્તિમાં ફર્સ્ટ ડેશ oh we asked ચાણક્ય ફૂલ સ્ટોપ લેટ અસ નો હિઝ સિક્રેટ લેટ અસ નો હિઝ સિક્રેટ ફૂલ સ્ટોપ આનું રહસ્ય જાણીએ એવું છે ચોરો નક્કી કરે છે કેટલા ચોર હોય છે 3 ચોર હોય છે કયા કયા પાત્રો છે એની અંદર ચંદ્રગુપ્ત ચાણક્ય અને 3 ચોર વચ્ચે કયો સંવાદ થાય છે કે આટલી ઠંડી હોવા છતાં આ વ્યક્તિ કેમ જમીન ઉપર સૂતા છે તો હવે પેજ નંબર 12 છે એની ઉપર ધ્યાન આપો તો પેજ નંબર 12 ઉપર ધ્યાન આપો હવે છે એ પેજ નંબર 12નું સંસ્કૃત છે એનું હું પઠન કરું છું તમે ધ્યાન આપજો દ્વિતીય એતત અસ્માકમ સાહસમ બીજો કહે છે કે આ આપણું સાહસ છે કારણ કે ઓલા 3 ચોર એવું નક્કી કરી નાખે છે કે આપણે આનું રહસ્ય પૂછીએ કે આ શા માટે આ વસ્તુનો ઉપયોગ નથી કરતા એતત અસ્માકમ સાહસમ પ્રથમ આર્ય વયમ ચોરાહાસ્મા અમે તો ચોરો છીએ ચોર કાર્યાય આગતા અમે તો ચોરીના કામ માટે જ આવ્યા હતા મહોદય આશ્ચર્યમસ્તી બહુ જ આશ્ચર્યની વાત છે દ્વિતીય શૈત્યમસ્તી ઠંડી છે કંબલાહ સમીપે સંતિ એટલે ધાબળાઓ છે નજીક છે અને તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતી ધાબળા તમારી નજીક છે તેમ છતાંય તમે આનો ઉપયોગ શા માટે નથી કરતા આવું કોણ પૂછે છે દ્વિતીય ચોર એટલે કે બીજા નંબરનો ચોર છે એમને પૂછે છે તો ચાણક્ય હવે મુદ્દાની વાત આવે છે કે ચાણક્ય એતે કંબલાહ મમ કૃતે ન આ ધાબળાઓ મારા માટે નથી દરિદ્ર જનાનામ કૃતે સંતિ અહીંયા આપણા ટેબલમાં હતું તીતહંતિ સંતિ
એટલે કે બહુવચન માટે પણ સંતિનો ઉપયોગ થાય છે. તો યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગઃ પાપમ. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ, અસ્માકમ યદ એટલે જે વસ્તુ આપણી નથી, નાસ્તિ તસ્ય ઉપયોગઃ પાપમ, તસ્ય ઉપયોગઃ પાપમ. આ મારી દૃષ્ટિએ આખા પાઠનું હાર્દ કહી શકાય. આ વાક્ય છે એ આખા પાઠનો સાર છે, સાચો સંદેશો, બોધ જે કાંઈ છે આમાં છે. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ, જે વસ્તુ આપણી નથી, તસ્ય તેનો ઉપયોગ પાપમ, જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પાપ સમાન છે. તો સર્વે ચોરાહા અરે રે વયમ તુ પ્રતિદિનમ પાપમ કુર્મઃ ચોર કાર્યેણ એવ. અમે તો દરરોજ પાપનું કાર્ય જ કરતા હતા. ચોર કાર્યેણ એવ, ચોરીના કામથી જ અથવા એના વડે જ, ફક્ત ચોરીના કામ વડે જ ઉદરપૂર્તિમ કરોમી કુર્મઃ, એટલે કે અમે અમારા ઉદરની પૂર્તિ ચોરીના કાર્યથી જ કરતા હતા. વયમ એટલે કે અમે, વયમ એટલે અમે, અદ્ય આરભ્ય, અદ્ય એટલે કે આજથી, આરભ્ય એટલે શરૂ કરીને, અમે આજથી શરૂ કરીને, અદ્ય આરભ્ય પાપમ ન કરીશ્યામઃ, અમે આજથી શરૂ કરીને પાપ નહીં કરીએ. જયતુ આર્ય એટલે કે આર્યનો જય થાઓ. હવે વિચારો કે એ ઇતિહાસના ચોર પણ એવા ખાનદાન હશે કે આવું ચોરી કરવા ગયા, ચાણક્યને પૂછ્યું, અને ચાણક્યનું એક મહત્ત્વનું આ મર્મસ્પર્શી વાક્ય કે યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગઃ પાપમ, જે વસ્તુ આપણી નથી એનો ઉપયોગ કરવો પાપ છે. એટલે કે એ આમ જોવા જઈએ તો પોતાના હકનું હોય ને, આનો બોધ એમ નીકળી શકે પોતાના હકની જ સંપત્તિ ઉપયોગમાં લેવી. એટલે કોઈ જગ્યાએ આપણા બાપુજીનું છે એમ માનીને કોઈ વસ્તુનો દુરુપયોગ કરાય નહીં. અને જો એવું કરીએ તો આપણે રાષ્ટ્રની સંપત્તિનો બગાડ કરીએ છીએ એમ કહી શકાય. ઘણી વખત એવું બને કે કોઈ વ્યવસ્થા એવી છે કે જ્યાં તમને આમનામ સુવિધા મળી જાય છે, તો ત્યાં એ વસ્તુનો દુરુપયોગ ન કરવો અને એની કિંમત કરવી. કારણ કે આપણને સરળતાથી મળી જાય છે ને જે વસ્તુ, એની આપણે કદર કિંમત કરતા નથી. અહીંયા આ ચોરો છે એ એવું માને છે કે આપણે બહુ સરળતાથી ત્રીજો રસ્તો અપનાવી દઈએ કે શોર્ટકટ કરી ચોરી કરીને આપણું હાલ્યા રાખે, પરંતુ આપણા હકનું હોય ને એ જ ઉપયોગમાં લેવાય, બાકીનું જે છે ને એ વ્યર્થ જાય, એટલે કે ફોગટ જશે. તો પહેલાં તો એ સમજવું જરૂરી છે કે હકનું કયું અને એ હકની સંપત્તિ શું છે. તો કે આમ જોવા જઈએ ને તો માણસ છે ને એ ગમે એટલા પૈસા કમાય, પરંતુ એના રસ્તા, એના માર્ગ છે ને એ ફક્ત 3 છે. ધન છે ને, ધન એના 3 માર્ગ છે, અને આ ભર્તૃહરિએ એના
નીતિ શતકમાં વાત કરેલી છે કે લક્ષ્મી છે ને, લક્ષ્મી ધન એના 3 માર્ગ છે. પહેલી, એનો ઉપયોગ પોતાના ઉપભોગ માટે કરવો. એનો ઉપયોગ એટલે ધનનો ઉપયોગ, પોતાના ધનનો પોતાના ઉપભોગ માટે, ઉપભોગ છે પોતાના માટે કરવો. બીજું છે અન્ય માટે. એટલે કે એ અન્ય માટે એટલે કોઈ ધાર્મિક કાર્ય થઈ ગયું, સેવા કાર્ય, કોઈ પણ અન્ય માટે પૈસા વાપરવા. ત્રીજું એટલે કે આમાં સેવા આવી ગઈ, ધર્માદો વગેરે. હવે તમે આ 2 કામ નથી કરતા ને, તો ત્રીજો રસ્તો છે એ લક્ષ્મી પોતે ત્રીજો રસ્તો કરે. ત્રીજો રસ્તો કયો કરે? અને એમાં શું આવે તો કે દવાખાના, કોર્ટ કચેરી અને અન્ય ઘણી બધી આદિ વ્યાધિની ઉપાધિ, જેમાંથી માણસ પછી બહાર જ ન આવે. જો કોઈ એમ માનતો હોય કે આ મને કાંઈ ન થાય આમ તેમ, અને એટલે જ દરેક ધર્મની અંદર અને આપણા શાસ્ત્રની અંદર પણ લખેલું છે કે પોતાની આવક છે ને એની 10% કમાઈ છે ને એ ધર્માદામાં વાપરવી જોઈએ. જો એવું કરીએ તો ઘરે કોઈ દી ખાટલો ન આવે, અને આમે સત્કર્મ છે, કર્મ કરેલું છે ને એનું ક્યારેય એળે જતું નથી. તો કહેવાનો અર્થ એ છે કે લક્ષ્મી 3 રીતે આપણને મળે. હવે આપણે વાત કરતા હતા કે ચાણક્યએ આ બોધ શા માટે આપ્યો? કારણ કે ચોર છે આ શોર્ટકટ કરતા હતા કે જે વસ્તુ અસ્માકમ નાસ્તિ, આપણી નથી, તસ્ય ઉપયોગ પાપમ, તેનો ઉપયોગ કરવું એ પાપ છે. તો હવે આ વસ્તુને આટલી વાત એ ચોરને લાગી આવે છે કે ચાણક્યએ કીધું એ ખૂબ જ સત્ય છે. અને આ માટે થઈને ચાણક્યના કહેવાથી એનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને કહે છે કે હવે પછી આજથી શરૂ કરીને અમે ક્યારેય ચોરીનું કાર્ય નહીં કરીએ, હંમેશા મહેનત કરીને જીવીશું. તો પેજ નંબર 12નું ટ્રાન્સલેશન એક વખત હું બોલું છું, ધ્યાન આપજો અને એ આપણે વ્યવસ્થિત લખતા જઈએ. હવે સેકન્ડ ડેશ કરીને લખો, પેજ નંબર 12. સેકન્ડ એટલે કે દ્વિતીય જે ચોર છે એનું સેકન્ડ ડેશ. This is our endeavor. This is our endeavor. Exclamation mark. First dash. Sir. Exclamation mark. We are thieves. Sir. Exclamation mark. We are thieves. Full stop. We have come to rob your house. Full stop. Sir, exclamation mark, it is a surprise. We have come to rob your house. Full stop. Sir, exclamation mark, it is a surprise. Full stop. Second, it is cold. The blankets are. It is cold. The blankets are nearby. Full stop. Even then, why do you not use them? Even then, why do you not use them?
હવે ચાણક્ય કહે છે, ચાણક્ય ડેશ these blankets exclamation mark, they are not for me, they are not for me, full stop. These blankets exclamation mark, they are not for me, full stop. They are for the poor people, they are for the poor people. It is a sin to use a thing that is not ours, full stop. પછીની પંક્તિમાં એક લીટી છોડીને લખો, all thieves dash oh no exclamation mark. We commit a sin every day, we commit a sin every day, full stop. We feel our stucks only with the wing jobs, full stop. Starting from today we will not sin, full stop. We will not sin, full stop. Victory to Arya exclamation mark. અહીંયા છે પાઠ પૂરો થાય છે. તો ફરીને પેજ નંબર 12નું ટ્રાન્સલેશન છે હું બોલું છું, તમે એક વખત આખું સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન છે એક વખત વાંચી જાઓ. ત્યારબાદ ફરીને હું રિપીટ કરીશ અને ક્યાંય અટવાતા હશો તો એ જોઈ લેજો, તો એ શબ્દ તમારે હું રિપીટ કરું ત્યારે નોંધાઈ જાય. હવે એક મહત્વની બાબત એ કે આ સાથોસાથ તમારે પાછળ જે ગ્લોઝરી આપેલી છે, શબ્દો છે, એ બધા એક વખત ધ્યાનપૂર્વક જોઈ લેવા અને ફેરબુકની અંદર એ પણ લખવા. ત્યારબાદ આ ટ્રાન્સલેશન લખવું અથવા ટ્રાન્સલેશન લખીને પણ શબ્દાર્થ એટલે કે ગ્લોઝરી લખે છે લોકો, અને ત્યારબાદ એક્સરસાઇઝ. હવે છે ફરીને આપણા આખા પાઠ દરમિયાન મુખ્ય પાત્રમાં ચંદ્રગુપ્ત, ચાણક્ય, 3 ચોરો. ચંદ્રગુપ્ત છે, પહેલા પાઠમાં આપણે એવું જોયું હતું કે ચંદ્રગુપ્ત છે એ ચાણક્યને કહે છે કે આચાર્ય આપ આ ધાબળાઓનું વિતરણ કરો. ત્યારે ચાણક્યને એ બે સમયે કહેવાનું થાય છે કે અત્યારે આ ધાબળા હું મારા ઘરે લઈ જાઉં છું, ત્યારબાદ આનું વિતરણ હું આવતીકાલે સવારે કરીશ. અહીંયા પહેલું દ્રશ્ય પૂરું થઈ જાય છે અને પછી છે એને ત્યાં 3 ચોર છે પ્રવેશે છે. અહીંયા ચંદ્રગુપ્તે કીધું, ચાણક્યએ માની લીધું ને ચાણક્યને ત્યાં આ 3 મંગલ મૂર્તિ જાય છે. બરાબર છે. હવે ચાણક્ય તો સૂતા છે, રાત્રિનો સમય છે. હવે એ બંને વચ્ચે, એ ત્રણેય વચ્ચે સંવાદ થાય છે કે આપણે ધન લેવા એક રૂમમાં જાય છે, કાંઈ નથી મળતું. બીજા રૂમમાં બીજા રૂમમાં જોઈએ, તો બીજા રૂમમાં જોવા જાય છે, પરંતુ ત્યાં પણ કાંઈ હોતું નથી.
પણ જોવા જેવું એ હોય છે કે ત્યાં એક દીવો હોય છે, ત્યાં એક આસન હોય છે અને સાથોસાથ ત્યાં થોડાક પુસ્તકો પડ્યા હોય છે. એ જોયા પછી સાથોસાથ એને એક વાતનું આશ્ચર્ય થાય છે કે વિચારવા જેવું તો એ છે કે અહીંયા ધાબળાઓ પડ્યા હોવા છતાં પણ ચાણક્યએ આમાંથી એક પણ ધાબળાનો ઉપયોગ કર્યો નથી અને સાથોસાથ તે જમીન ઉપર સૂતા છે. આ ત્રણેય ચોર છે અંદરો અંદર વિચારે પડે ચડી જાય છે અને એને આશ્ચર્ય થાય છે. એટલે નક્કી થાય છે કે આપણે ચાણક્યને પૂછીએ. આપણે વાત થઈ એમ કે આવું કોઈ સાહસ કરે નહીં, પણ એમાં બોલે છે એતત અસ્માકમ સાહસ, આ આપણું એક સાહસ છે. અને પૂછે છે કે અમે તો ચોર છીએ, ચોરી કરવા આવ્યા હતા, પરંતુ આ રહસ્ય અમને સમજાણું નહીં કે અહીંયા તમે જમીન ઉપર સૂતા છો, સામે ધાબળા પડ્યા છે અને આમ કંઈ સમજાણું નહીં. એટલે એવે સમયે ચાણક્ય એને કહે છે કે યત વસ્તુ અસ્માકમ નાસ્તિ, જે વસ્તુ આપણી નથી, તસ્ય ઉપયોગ પાપમ, તેનો ઉપયોગ છે એ પાપ છે. તો કહેવાનો તાત્પર્ય શું છે કે આપણે આપણા હકનું જ લેવું જોઈએ અને એ હકની સંપત્તિ જ લેવાય, એનો ઉપયોગ તો જ કરાય જો હકનું હોય તો. અહકનું, અનાચારનું, એટલે કે આવી રીતના બરબારું કરેલું જો કોઈ હોય તો એ હંમેશા આપણને નુકસાન કરે છે. અને હમણાં મેં વાત કરી એમ કે આચાર્ય ભરતરી તેમણે પોતાના નીતિશતકની અંદર વાત કરી છે કે ધનના 3 માર્ગ છે. પહેલો માર્ગ, કાં તમે પોતાના માટે ઉપભોગ કરો. બીજો માર્ગ કે જેની અંદર કાં તમે પોતાના માટે ધનનો ઉપયોગ કરો. બીજા માર્ગમાં કાં તમે ધર્માદો કરો, અન્ય માટે વાપરો ધન. અને ત્રીજો માર્ગ એવો છે કે જે તમે પોતાના માટે પણ ઉપયોગ નથી કરી શકતા, અન્ય માટે પણ ઉપયોગ નથી કરી શકતા. ત્રીજો માર્ગ શું છે તો કે કોર્ટ કચેરી અથવા દવાખાનું. કાં અસાધ્ય બીમારી આવી પડે, કોર્ટ કચેરી એટલે કંઈક કાવા દાવા કેસ કબાડા કાંઈ પણ થઈ શકે. તો આખરે શાસ્ત્રના મતાનુસાર ચાણક્યએ પણ કીધેલું છે અને ધર્મમાં પણ કીધેલું છે કે પોતાની આવકના 10% જે માણસ ધર્મમાં નિસ્વાર્થ ભાવે ખર્ચ કરે એને કોઈ દિવસ ઘરે ખાટલો ન આવે. તો અહીંયા આ ચોરને જે વાત કરી એ તો પાત્ર તરીકે હતા, પરંતુ હકની જ સંપત્તિ મેળવવી એનો અર્થ એ કે તમને મળ્યું છે ને એમાંથી કાંઈ માનવતા તો દાખવવી જ. ખાલી પ્રોપર્ટી પડી છે એટલે બસ માણસાઈને સાઈડમાં મૂકીને બેઈમાની કરવી એનો અર્થ એવો નથી. તો ચાણક્ય નીતિ પ્રમાણે તેને ધર્મના નિયમ પ્રમાણે પણ અહીંયા જે વાત કીધેલી છે એ જ કે યત વસ્તુ અસ્માકમ નાસ્તિ, જે વસ્તુ આપણી નથી, તસ્ય ઉપયોગ પાપમ, તેનો ઉપયોગ કરવો એ પાપ છે. અને હકનું ખાવું હોય તો એવી મહેનત કરવી પડે. આ વાતથી એને સ્પર્શી જાય છે, એને હૃદય પરિવર્તન થાય છે ને ચોરો છે નક્કી કરે છે કે આજે પણ આજથી જ આપણે શરૂ કરી દઈએ કે હકનું જ મેળવીએ. એક વખત છેલ્લા પેજ નંબર 12નું જેટલું જે અહીંયા સંવાદ આપ્યા છે બધા સંવાદ એક વાત હું ટ્રાન્સલેશન બોલી જાઉં છું. સંસ્કૃત બોલેલો છું, ગુજરાતી એનું કીધેલું છે, ધ્યાન આપજો ને ત્યારબાદ આપણે હોમવર્ક લખીએ. સેકન્ડ, ધીસ ઇઝ અવર એન્ડેવર એક્સક્લેમેશન માર્ક. ફર્સ્ટ ડેશ સર exclamation mark, we are thieves, full stop, we have come to be rob your house, full stop, sir exclamation mark, it is a surprise, full stop. Second, it is cold, the blankets are nearby, full stop, even then why do you not use them? કેમ તમે આનો ઉપયોગ નથી કરતા? question mark. ચાણક્ય, these blankets exclamation mark, they are not for me, they are for the poor people. It is a sin to use a thing that is not ours. એટલે કે આ મારા નથી. એટલે કે યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગ પાપમ. અને છેલ્લું all thieves, એનું હૃદય પરિવર્તન થાય છે. all thieves, ત્રણેય ચોર સ્વીકારે છે. oh no exclamation mark, we commit a sin every day, full stop, we fill our stocks only with the wing jobs, full stop, starting from today we will not sin, full stop. અને પછીની પંક્તિમાં
વિક્ટરી ટુ આર્ય એક્સક્લેમેશન માર્ક. અને અહીંયા આપણો આ સંવાદ છે પેજ નંબર 12નો એ પૂર્ણ થાય છે. હવે આપણે આજનું આપણું હોમવર્ક છે એ નોંધી લઈએ. ચેપ્ટર નંબર 4ના પેજ નંબર 12નું અંગ્રેજી અનુવાદ લખવું. તો આ પ્રમાણે આપણે આ પાઠને બહુ જ વ્યવસ્થિત ક્રમશઃ સમજ્યા છીએ. છતાંય કોઈ ડાઉટ હોય તો અમને પૂછી શકો છો. આવતા વખતે એટલે કે ચેપ્ટર 4 પાર્ટ 3 ની અંદર સ્વાધ્યાય છે આપણે સોલ્વ કરશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.